દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો છે। આક્ષેપ છે કે ભાજપના મહિલા તાલુકા સભ્યના પતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। વિકાસના કામોની માંગણી કરનાર યુવકને બીભત્સ ગાળો ભાંડી સત્તાનો દુરુપયોગ કર્યાનો પણ આરોપ છે। महिला सभ्य अंगे अशोभनीय टिप्पणी बाद गरबाड़ा पुलिसे कमलेश मावी और बाबू सोयडा सामे बीएनएसनी विविध कलमों हेठळ एफआईआर दाखल करी छे। आ समग्र घटनाने पगले दाहोदना राजकारणमां खळभळाट मची गयो छे अने चेरमेननी धरपकड़नी मांग पण उठी रही छे। कमलेश मावीनो फोन आयो तो मारा फोन पर तो मैंने एम के तारे कया काम જોઈએ છે એમ કે મેને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગરબાડા તમે આવો કે વાતઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે। એટલે મને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છે। એમાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે। મને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે।